આજે આપણે અડદની દાળ બનાવીશું. પહેલાં તેલ મૂકીશું, રાઈ નાખીશું, જીરું નાખીશું, પછી લસણની ચટણી, ટમેટો, મરચાંના કટકા, લીમડો બધું નાખી અને તેલમાં એને થોડીવાર ચડવા દઈશું. થોડીવાર હલાવીશું એટલે ટમેટાં અને મરચાં બરાબર સાતળાય અને ચડી જાય. ત્યાર પછી એમાં હળદર, લાલ મરચું, ધાણા જીરું અને મીઠું બધું નાખી અને ફરી આપણે હલાવીશું. પછી એમાં પાણી નાખી અને આપણે થોડીવાર ઉકળવા દઈશું. પાણી ઉકળી જાય એટલે અડદની દાળ જે બાફેલી હોય એ આપણે એમાં નાખી દઈશું અને મિક્સ કરી અને બરાબર હલાવી અને એમને ઉકળવા દેવાની. હવે દાળ બની ગઈ છે બરાબર ઉકળીને સરસ, એટલે આપણે એમાં કોથમીર નાખીશું. પછી આપણે એને સર્વ કરીશું. અડદની દાળ, રોટલો અને મરચું આપણે સર્વ કરી અને